સોલ સૂત્ર પ્રોડક્શનની ચમકુડી પછી આ બીજી ફિલ્મ આવી છે જેનું નામ છે શુભચિંતક. હેલો મિત્રો, હું છું અમિત. આજે રિવ્યુ કરીશું શુભચિંતક, જે હિન્દી મૂવી છે, ના ગુજરાતી મૂવી છે, પણ લાગે નહીં જોઈને કે આ ગુજરાતી મૂવી હશે. ને આ શુભચિંતક મૂવીએ એક મોટો ધડાકો પણ કર્યો છે. એ લાસ્ટમાં તમે વિડીયોમાં બની રહેજો. વિડીયોની અંદર આપણે જાણીશું, પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતી ફિલ્મોના રિવ્યુ અને બીજી બધી જ ડિટેલ આ ચેનલ પર આપણને મળી રહે છે. સાથે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પર પણ વિઝિટ કરી શકો છો. ત્યાં પણ અનેક નવી માહિતી દરરોજ આ પેજ પર આવતી હોય છે. સિનેમા શો વાત કરીએ આ ફિલ્મની તો 2 કલાક અને 23 મિનિટની લેન્થ ધરાવતી આ ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. ફૂલ ફેમિલી ફિલ્મ છે, પણ અમુક સીન થોડા તમને ફેમિલી જોડે જોવામાં ના મજા આવે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરું તો સ્ટોરી તમે આ સ્ટોરી ઘણી બધી ફિલ્મોમાં જોઈ હશે. આ સીધી વાત છે, સિમ્પલ વાત છે. સ્ટોરી તમને નવી નહીં મળે, પણ જે રીતે સ્ટોરીને બતાવી છે આ ફિલ્મની અંદર, એમાં તમને આ સ્ટોરીની અંદર ઘણું બધું નવું મળશે. જબરજસ્ત રીતે આનું પ્રેઝન્ટેશન કર્યું છે. જે દરેક સીન બતાવવાની જે કળા છે, ડિરેક્શન છે ફિલ્મનું, એ દેખાઈ આવે છે આ ફિલ્મની અંદર. વાત કરીએ ફિલ્મના સ્ક્રીન પેન, તો સ્ક્રીન પે ફિલ્મનો સારો છે. હા, વચ્ચે ક્યાંક અમુક એવા સીન આવી જાય છે કે જે જોઈને આપણને એમ થાય કે આ સીન ફિલ્મની અંદર ના હોત તો ચાલત. થોડો ક્યાંક ધીમો પડે છે, પણ બાકી એકદમ પરફેક્ટ સ્ક્રીન પે છે ફિલ્મનો. કોઈ એમાં દિક્કતની વાત નથી. તમને બોરિંગ ફીલ જરાય નથી થતું. સાથે ફિલ્મની વાર્તા જે બતાવી છે ફિલ્મની અંદર, ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે આ બતાવી છે. અને એટલા બધા ટર્ન્સ આવે છે ફિલ્મની અંદર કે શરૂઆતથી લઈને એન્ડ સુધી તમને આ જ જોવા મળશે. કેમ કે આ ફિલ્મ એકદમ બોલિવૂડની વાઇબ આપે છે. એમનું સિનેમેટોગ્રાફી તમે જોઈ લો, ફિલ્મના કલર ગ્રેડિંગ જોઈ લો, ફિલ્મના પહેરવેશ જોઈ લો, સાથે કોરિયોગ્રાફી જે કરી છે આ લોકોએ, એ બહુ જ જબરજસ્ત કરી છે. એકદમ ક્યાંય પણ એવું નથી લાગતું કે આપણે એક સામાન્ય ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ. આ ફિલ્મનું એક મહત્વનું પાસું છે. ગમે તે ફિલ્મ આપણે બોલિવૂડની જોતા હોય ને, ક્રાઇમ થ્રિલર, એ પ્રકારની મૂવી તમને આ લાગે છે. સાથે ફિલ્મની અંદર કોમેડીનો તડકો પણ ઉમેરવામાં આવે છે. સાથે ફિલ્મની બીજીએમ જે ફિલ્મમાં વર્ક કરે છે એ બહુ ગજબ છે. અને એક્ટિંગની તો શું વાત કરીએ હવે, કે દરેક મંજાયેલા કલાકારો છે. કલાકાર ગમે તે હોય, પણ એના જોડેથી એક્ટિંગ આપણે કઈ રીતની કરાવી, એ આ ફિલ્મનો બીજો પ્લસ પોઈન્ટ છે. દરેક કલાકારો એકદમ પરફેક્ટ રીતે શરૂઆતથી જ ફિલ્મ તમને કનેક્ટ કરી લે છે અને એકદમ પરફેક્ટ વેમાં ચાલે છે. ક્યાંય પણ ફિલ્મ આડા આવડા રસ્તે જતી નથી અને એક જ મુદ્દો પકડીને ચાલે છે. સોંગ એટલા પ્રભાવિત કરે એવા નથી લાગ્યા, પણ સોંગની કઈ ફિલ્મમાં જરૂર પણ નથી. જોકે આવા કલાકારો હોય પછી ડાયલોગ પણ એવા લખાણ હોવા જ જોઈએ. જોકે ડાયલોગ સારા લખ્યા છે ફિલ્મની અંદર. સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે. પ્રોડક્શન વેલ્યુ આ ફિલ્મની જબરજસ્ત છે. હાઈપ પણ એટલી બધી છે ફિલ્મની કે આટલા બધા શો મળ્યા છે. એટલા માટે આ ફિલ્મ જબરજસ્ત કમાણી પણ કરી શકે છે. તમે શું માનો છો, આ ફિલ્મ જમકુડી જેવી ચાલશે કે નહીં, અને જમકુડીના કલેક્શન સુધી કે આસપાસ પહોંચી શકશે કે નહીં, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે હવે રિવ્યુ પર પાછા આવીએ તો એક્ટિંગ વિશે વાત કરીએ. એક્ટિંગમાં દરેક કલાકારોએ બાજી મારી છે. મેં સૌથી પહેલા કીધું ને કે એક્ટિંગ આ એક જમા પાસું છે આ ફિલ્મનું. સ્વપ્નિલ જોશી અને માનસી પારેખ, એમને તો આપણે કંઈ વધારે જજ કરી શકવાના નથી, કેમ કે એમનું પરફોર્મન્સ બેસ્ટ છે, જબરજસ્ત છે. એમાં કોઈ જ સ્વપ્નિલ જોશી ખાસ કરીને આપણે ગુજરાતી ફિલ્મોમાં જોવા માંગતા હતા કે કેવો રોલ કરે છે અને ગુજરાતી કેવી છે એમની. એ પરફેક્ટ ગુજરાતી બોલે છે અને ડાયલોગ ડિલિવરી પણ એકદમ પરફેક્ટ અને ચહેરાના હાવભાવ એક નંબર. માનસી પારેખે પણ બહુ મસ્ત કામ કર્યું છે ફિલ્મની અંદર. સાથે દીપ વૈદ્ય જે હેકરની ભૂમિકામાં છે, એ તોતરા અવાજમાં ખરેખર આપણે હસાવી જાય છે. જોકે એક સિરિયસ વાર્તા સાથે કોમેડી પંચીસ પણ ફિટ બેસે છે. સાથે બીજા પણ એક કલાકાર છે ફિલ્મની અંદર, મુરલી પટેલ છે, મેહુલ બુચ છે. એ બધા જ લોકોએ કામ જબરજસ્ત આપ્યું છે. હું ખાસ વાત કરવા માંગીશ તુષારિકા રાજગુરુની. જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ડાયલોગ ડિલિવરી, ઇમોશન સીન, કોમિક ટાઈમિંગ પરફેક્ટ. ચમકુડીની અંદર બેસ્ટ પરફોર્મન્સ મને લાગ્યું હતું ઓજાસ રાવલનું. એવું જ પરફોર્મન્સ આ ફિલ્મની અંદર તુષારિકા રાજ્યગુરુએ કર્યું છે. એટલે બહુ મસ્ત કામ એમને કર્યું છે દરેક કલાકારોએ. એમાં કોઈ જ બેમત નથી. જે એક્ટિંગ કઢાવી છે ને, કલાકાર ગમે તેવા હોય, બાકી એક્ટિંગ જે કઢાવી છે ને, એ મને આ ફિલ્મની અંદર બહુ વધારે ગમ્યું. ઓલ ઓવર જોવા જઈએ ને તો એકદમ બેસ્ટ ફિલ્મ છે. જોવા એવી છે, ફેમિલી સાથે જોવા એવી છે.
કોઈ એમાં એવી ખાસ કઈ વલ્ગારિટી નથી, હા અમુક સીનને બાદ કરતા, પણ સ્ટોરી સાથે એ ફિલ્મ બતાવવા પણ જરૂરી હતા. હું ખાસ અહીંયા અપીલ કરવા માંગીશ કે આ ફિલ્મ જોવા જજો, ખરેખર મજા આવશે, બોલિવૂડની વાઇબ આવશે આ ફિલ્મથી, અને સ્ટોરી પણ એટલી ગ્રીપિંગ છે કે તમને જોવાની પણ મજા આવશે. સાથે કોમેડી પંચીસ પણ એટલા બધા છે કે એ પણ ફિલ્મમાં વર્ક કરે છે. ઓલ ઓવર બહુ મસ્ત ફિલ્મ બનાવી છે, વેલ મેડ ફિલ્મ આને કહી શકાય. એક ધડાકો પણ આ ફિલ્મની અંદર થવાનો છે. શું થવાનો છે એ જાણીએ ને આપણે તો ક્લાઇમેક્સ સીન જોવો પડશે. ક્લાઇમેક્સ ફિલ્મનો જે રીતના બતાવવામાં આવ્યો છે, પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે, એ જોઈને મને લાગે છે આ ફિલ્મનો સેકન્ડ પાર્ટ પણ આવી શકે છે. એટલે એ તૈયારી ફિલ્મ મેકરે જરૂરથી કરી લીધી છે કે આ ફિલ્મનો સેકન્ડ પાર્ટ આવશે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.